હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર એસે રાઇટિંગ બરાબર જે ધોરણ 11ની અંદર 6 માર્ક્સમાં પૂછાય છે એના વિશે ચર્ચા કરી હતી. અને એની અંદર એક એસે આપણે સમજાવ્યો હતો તમને કે ટ્રીઝ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ. આ એસે આપણે સમજ્યા હતા બરાબર. એમાં જ આપણે કન્ટિન્યુ કરી છીએ. આજે એક નવો એસે સમજશું બરાબર, જેનું નામ છે પોલ્યુશન એટલે કે પ્રદૂષણ. હવે તો ફર્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મેં તમને એસે છે કેવી રીતે લખવો, એની અંદર કોટ્સ ને બધું એડ કરવાનું, આ વિશે આપણે વાત કરેલી હતી બરાબર. તો એમાં જ નવું એક એક્ઝામ્પલ સમજીએ આગળ આપણે કે ભાઈ પોલ્યુશન ઇઝ ધ ગ્રેટેસ્ટ એનિમી ઓફ મેનકાઇન્ડ. કે પ્રદૂષણ છે એ માનવનો સૌથી મોટો, માનવજાત માટે સૌથી મોટો દુશ્મન છે. ગ્રેટેસ્ટ એટલે સૌથી મોટો, ને એનિમી એટલે દુશ્મન. કે પ્રદૂષણ છે એ માનવજાતનો સૌથી મોટો દુશ્મન છે. ઇન ધીસ મોડર્ન એજ એટલે કે આજના આધુનિક યુગની અંદર, એજ એટલે યુગ બરાબર. તો આજના આધુનિક યુગની અંદર હવે જો એક તમે વસ્તુ ધ્યાન રાખજો ખાસ, કે જ્યારે તમે એસે ને કે કોઈ પણ ટૉપિક લખતા હોય ત્યારે તમારી બુકમાં એમાં જો ડિફિકલ્ટ વર્ડ આવે એનું કાઉન્સમાં ગુજરાતી જ ખાસ લખી લેજો, જેથી કરીને તમે વાંચવામાં અને યાદ રાખવામાં સરળતા રહેશે. આમાં ઘણા બધાના તો શબ્દ આપેલા જ છે, પણ માનો કે તમને કોઈ આમાં ન આપ્યું, તમને એવું લાગતું હોય કે આનો અર્થ લખવા જેવો છે તો લખી લેવાય બરાબર. તો ઇન ધીસ મોડર્ન એજ, આજના આધુનિક યુગની અંદર પોલ્યુશન ઇઝ વન ઓફ ધ મેજર પ્રોબ્લેમ્સ ટુડે. કે આજે પ્રદૂષણ છે બરાબર એક વન ઓફ ધ મેજર પ્રોબ્લેમ્સ બરાબર. કે બધી સમસ્યામાંથી એક જે મોટી સમસ્યા હોય તો એ કઈ છે, તો કે પ્રદૂષણ છે. પોલ્યુશન ઇઝ હોરિબલ. પ્રદૂષણ છે એ ભયંકર છે. પોલ્યુશન ઇઝ હાર્મફુલ એન્ડ ડેડલી ફોર લિવિંગ બીઇંગ બરાબર. કે પોલ્યુશન ઇઝ હોરિબલ, પ્રદૂષણ છે એ ભયંકર છે. તો પોલ્યુશન ઇઝ હાર્મફુલ એન્ડ ડેડલી ફોર લિવિંગ બીઇંગ્સ. પ્રદૂષણ છે એ નુકસાનકારક છે, એન્ડ ડેડલી ખરાબ છે. કોના માટે? તો કે ફોર લિવિંગ બીઇંગ્સ, જે સજીવો છે બરાબર બરાબર, પશુઓ, પક્ષીઓ, માણસ જાત, આ બધા માટે છે એ નુકસાનકારક અને ખરાબ છે પ્રદૂષણ છે એ. પોલ્યુશન મીન્સ મેકિંગ ફિલ્ધી એટલે બરાબર ગંદકી ફેલાવે. એનો અર્થ શું થાય? પોલ્યુશન મીન્સ મેકિંગ ફિલ્ધી. કે પ્રદૂષણ એટલે શું? તો કે ગંદકી ફેલાવવી અથવા ગંદુ કરવું બરાબર. મેકિંગ ફિલ્ધી એટલે ગંદુ કરવું. કોઈ પણ વસ્તુ છે તમે ગંદુ કરો તો શું કર્યું કહેવાય? તો કે પ્રદૂષિત કર્યું કહેવાય. ગોડ હેઝ ગિવન અસ ધ અર્થ ઇન ધ ફોર્મ ઓફ પેરેડાઇઝ. કે ગોડ છે બરાબર, ભગવાન છે, એને આપણને પૃથ્વીના સ્વરૂપમાં સ્વર્ગ આપ્યું છે. ફોર્મ ઓફ ધ પેરેડાઇઝ, પેરેડાઇઝ છે સ્વર્ગ બરાબર, અર્થ એટલે પૃથ્વી. તો ભગવાન છે ને આપણને પૃથ્વીના સ્વરૂપમાં સ્વર્ગ આપ્યું છે, બટ વી મેક ઇટ ડર્ટી બાય સ્પ્રેડિંગ પોલ્યુશન. પણ આપણે એને પ્રદૂષણ ફેલાવીને, સ્પ્રેડિંગ એટલે ફેલાવવું બરાબર, પ્રદૂષણ ફેલાવીને કેવી બનાવી દીધી છે? તો કે ગંદી બરાબર. પ્રદૂષણ દ્વારા એને ગંદી બનાવી દીધી છે પૃથ્વીને. ધેર આર 4 કાઇન્ડ્સ ઓફ પોલ્યુશન. 4 પ્રકારના પ્રદૂષણ સામાન્ય રીતે આપણને જોવા મળતા હોય છે, જેમાં પહેલું છે એર પોલ્યુશન, બીજું છે વોટર પોલ્યુશન, ત્રીજું છે નોઇઝ પોલ્યુશન, અને ચોથું છે સોઇલ પોલ્યુશન બરાબર. એર પોલ્યુશન એટલે હવાનું પ્રદૂષણ, વોટર પોલ્યુશન એટલે પાણીનું પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન અવાજનું પ્રદૂષણ, અને સોઇલ પોલ્યુશન જમીનનું પ્રદૂષણ બરાબર. તો જો આગળ વાત કરીએ એમાં જ બરાબર કે હવે જો આ 4 પ્રદૂષણ છે બરાબર, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું હવે. કે ભાઈ હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય, પાણીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે, અવાજનું પ્રદૂષણ કેવી રીતે થાય, અને જમીનનું પ્રદૂષણ કેવી રીતે થાય છે. તો આ તમને જ્યારે પોલ્યુશન વિશે એસે પૂછાય તો આ વસ્તુ તમારે લખવાની છે બરાબર. ચાલો જુઓ, હવે એમાં આપણે કીધું કે તમને કે 4 પ્રકારના પ્રદૂષણ હોય. તો એમાં પહેલું હતું એર પોલ્યુશન. તો જુઓ કે ધ એર ઇઝ પોલ્યુટેડ બાય ધ સ્મોક્સ. કે હવા કેવી રીતે પ્રદૂષિત થાય છે? તો કે હવા છે એ
સ્મોક્સ એટલે કે ધુમાડા દ્વારા પ્રદૂષિત થાય છે. અને એ ગેસ ઇઝ સ્પ્રેડ બાય વ્હીકલ્સ, અને જેનો ગેસ છે, વાયુ છે, એ શેના દ્વારા ફેલાય છે? તો કે સ્પ્રેડ એટલે ફેલાવ, બરાબર. શેના દ્વારા ફેલાય? તો કે સ્પ્રેડ બાય વ્હીકલ્સ, વાહનો, ફેક્ટરીઝ, મિલ્સ એટસેટ્રા. તો એ વાહનો છે, ફેક્ટરીઓ છે, મિલ્સ છે, આ બધા દ્વારા આ જે ગેસ છે, વાયુ છે, બરાબર, અને ધુમાડો છે, એ ફેલાય છે. ઇટ ઇઝ ડેન્જરસ ફોર અવર હેલ્થ, અને એ આપણા સ્વાસ્થ્ય માટે કેવું છે? તો કે ડેન્જરસ, ભયજનક છે, જોખમકારક છે. તો હવે બરાબર, આ હવાના પ્રદૂષણની વાત કરીએ કે હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે. પછી વાત કરીએ કે ધ વોટર, પાણીનું પ્રદૂષણની વાત કરીએ કે ધ વોટર ઇઝ પોલ્યુટેડ બાય ધ રિલીઝીસ ઓફ ગાર્બેજીસ, પ્લાસ્ટિક વેસ્ટર, કેમિકલ્સ એન્ડ ડર્ટી વોટર. પાણીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે? શેના દ્વારા થાય? તો કે ધ રિલીઝીસ ઓફ ગાર્બેજીસ, કે કચરો છે એ પાણીમાં આપણે ફેંકતા હોય, બરાબર. રિલીઝ એટલે છોડવું, મુક્ત કરવું, કે જ્યાં ત્યાં કચરો નાખતા હોય પાણીની અંદર, પછી પ્લાસ્ટિક વેસ્ટર, નકામું પ્લાસ્ટિક હોય એ પાણીમાં નાખીએ, બરાબર. કેમિકલ્સ, રસાયણો છે, એન્ડ ડર્ટી વોટર, અને ગંદુ પાણી છે, બધું આપણે ક્યાં ફેંકતા હોય છે? તો કે પાણીની અંદર, નદી, નાળા છે, જળાશયોમાં ફેંકતા હોય છે. તો એને કારણે પાણીનું પ્રદૂષણ થાય છે. ત્યાર પછી વાત કરી નોઇઝ પોલ્યુશનની, અવાજના પ્રદૂષણની, કે ભાઈ અવાજનું પ્રદૂષણ કેવી રીતે થાય છે? તો કે ધ નોઇઝ પોલ્યુશન ઇઝ કોઝડ બાય ધ નોઇઝ ઓફ મૂવિંગ વ્હીકલ્સ, ફ્લાઇંગ એરપ્લેન્સ, whistles of mills, factories and firework during the festivals. જો શું કહે છે કે અવાજનું પ્રદૂષણ છે શેના કારણે થાય છે? તો કે નોઇઝ ઓફ મૂવિંગ વ્હીકલ્સ, કે ચાલતા વાહનો છે એને કારણે અવાજનું પ્રદૂષણ થાય છે. પછી ફ્લાઇંગ એરપ્લેન્સ, કે ભાઈ વિમાનો ઉડતા હોય છે હવામાં, એને કારણે પણ હવાનું પ્રદૂષણ થતું હોય છે. વિસલ્સ ઓફ મિલ્સ, બરાબર, કે જે મોટી મોટી મિલ છે, ફેક્ટરીઓ છે, એની અંદર જે વિસલ્સ છે એ વાગતી હોય એને કારણે પણ બરાબર પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ થાય છે. એન્ડ ફાયરવર્ક ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ્સ, અને તહેવારોની અંદર આપણે જે ફટાકડા ફોડીએ છીએ, ફાયરવર્ક્સ, તો એના કારણે પણ અવાજનું પ્રદૂષણ થાય છે. તો આ વાત કરીએ આપણે અવાજના પ્રદૂષણની. પછી છે ધ સોઇલ, જમીનના પ્રદૂષણની, કે ધ સોઇલ પોલ્યુટેડ બાય ધ કેમિકલ ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ્સ, પ્લાસ્ટિક વેસ્ટર્સ એટસેટ્રા. બરાબર, કે જમીનનું પ્રદૂષણ શેના કારણે થાય છે? શેના દ્વારા પ્રદૂષિત થાય છે જમીન છે? તો કે કેમિકલ ફર્ટિલાઇઝર્સ, બરાબર, કે રસાયણો છે, ફર્ટિલાઇઝર્સ, એના કારણે. બીજું પેસ્ટિસાઇડ્સ, જે જંતુનાશક દવાઓ છે, પેસ્ટિસાઇડ્સ, એના કારણે. અને પ્લાસ્ટિક વેસ્ટર્સ, કે પ્લાસ્ટિકનો કચરો આપણે ફેંકતા હોય જમીન ઉપર કે ગમે ત્યાં પ્લાસ્ટિક ફેંકતા હોય, તો એના કારણે પણ જમીનનું પ્રદૂષણ થતું હોય છે. તો આ અલગ અલગ 4 પ્રદૂષણ છે, હવાનું, પાણી, અવાજ અને જમીનનું પ્રદૂષણ કેવી રીતે થાય એ આપણે જોયું. ને અહીંયા એક સ્લોગન ટાંકેલું છે સરસ મજાનું, કે પોલ્યુશન ઇઝ અ સ્લો પોઈઝન, કે પ્રદૂષણ છે ને એક ધીમું ઝેર છે, બરાબર, કે વિચ લીડ્સ અસ ટુ ડેથ, કે પ્રદૂષણ છે એક ધીમું ઝેર છે. વિચ એટલે કે જે, લીડ્સ એટલે દોરી જવું, કે જે આપણને મૃત્યુ સુધી દોરી જાય છે. બરાબર, શું કીધું ફરી પાછું ગુજરાતી? કે પોલ્યુશન છે એક ધીમું ઝેર છે, કે વિચ લીડ્સ અસ ટુ ડેથ, કે જે આપણને મૃત્યુ સુધી દોરી જાય છે. હવે જો અહીંયા તમે જ્યારે એસે લખો ને ત્યારે આ ખાસ કોડ્સ હોય ને એનું ગુજરાતી ખાસ લખજો, બરાબર. ભલે આખા એસેનું ગુજરાતી ન લખો, પણ આ જે કોડ્સ છે એનું ગુજરાતી ખાસ લખજો. ત્યાર પછી ઇન ધ એગ્રીકલ્ચર્સ એન્ડ ધ વેજીટેબલ્સ એન્ડ ધ ગ્રેમ્સ એટલે કઠોળ, આર પોલ્યુટેડ બાય પેસ્ટિસાઇડ્સ એન્ડ કેમિકલ્સ, કે ભાઈ ઇન ધ એગ્રીકલ્ચર્સ, ભાઈ ખેતીવાડી છે એની અંદર જે શાકભાજી છે, કઠોળ છે, બરાબર, એ પ્રદૂષિત થાય છે શેના કારણે? તો કે પેસ્ટિસાઇડ્સ, મેં તમને કીધું જંતુનાશક દવાઓ, એન્ડ કેમિકલ્સ, અને રસાયણો. જે જંતુનાશક દવાઓ છે, રસાયણો છે, એને કારણે ખેતીવાડીની અંદર શાકભાજી છે, કઠોળ છે, આ બધું પ્રદૂષિત થતું હોય છે. કારણ કે અત્યારે તમને ખબર છે કે ભાઈ જે જંતુનાશક દવાઓ, રસાયણો આવે છે, તો એ પહેલાં જેવા નથી આવતા, બરાબર, કે શાકભાજી, કઠોળ છે, બરાબર, એ પહેલાં જેવું આવતું નથી શુદ્ધ. હવે એની અંદર આ દવાઓને કારણે, કેમિકલ રસાયણોને કારણે આ પ્રદૂષિત થઈ જતું હોય છે. ધ પીપલ હેવ બીન કટિંગ ધ ટ્રીઝ,
ટુ બિલ્ડ ધેર હાઉસીસ, કે ભાઈ લોકો છે એ પોતાના ઘરો બાંધવા માટે વૃક્ષો છે એ કાપી નાખે છે. કારણ કે તમે જુઓ અત્યારે જંગલોનું પ્રમાણ ઘટતું જાય છે, કારણ કે કોન્ક્રીટ સિમેન્ટના જંગલો છે એ વધતા જાય છે, બરાબર. એટલે લોકો છે પોતાના સ્વાર્થ માટે થઈને વૃક્ષો કાપી નાખે છે, અને એની ગંભીર પરિણામો છે એ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ, બરાબર. તમે જુઓ જ છો છેલ્લા 2 વર્ષથી કે આ બધું શેને કારણે થાય છે, કે વૃક્ષો ન કાપવાને કારણે જ થાય છે આ બધું. આજે ભયંકર મહામારી આવી કોરોના જેવી, તો એનું રીઝન શું? તો એનું રીઝન એક જ છે, બરાબર, કે આ જે વૃક્ષો છે કાપ્યા, ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળે છે. બીજી વસ્તુ કે તમે જુઓ કે તમે એવું સાંભળ્યું છે કે ભાઈ આને ઓક્સિજન લેવલ ઘટી ગયું. ઓક્સિજન લેવલ ઘટવાનું કારણ શું? વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે. જેટલા વધારે વૃક્ષો વાવો એટલું જ તમને ઓક્સિજન વધારે મળે, બરાબર. વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય, ઓક્સિજન લેવલ ઘટતું જાય, વાતાવરણમાં પ્રદૂષણ વધતું જાય છે, એટલે એને કારણે આ બધી સમસ્યાઓ થતી જાય છે, બરાબર. બીજા દેશોની અંદર, જાપાન જેવા દેશોની અંદર તો ઓક્સિજન છે એ વેચાતો લેવો પડે છે, બરાબર. આપણે પણ આવા દિવસો આવતા જાય, જો અહીંયા ઓક્સિજન છે એ વેચાતો લેવો પડે છે. અને હજી જો આપણે વધારે જાગૃત નહીં થાય તો આના કરતાં પણ બહુ ખરાબ પરિસ્થિતિ આવી શકે છે. કારણ કે જાપાનની અંદર તો સ્કૂલે જતા બાળકો છે એને પણ બેગમાં છે એ કોથળી રાખવી પડે ઓક્સિજનની, એટલું ખરાબ પ્રદૂષિત છે. આપણે દિલ્હીની અંદર પણ આવા ઓક્સિજન સેન્ટરો છે એ ખુલી ગયા છે, બરાબર. આપણે ભારતમાં પણ આવી ગયું છે. તો આપણે જો જાગૃતતા નહીં રાખીએ તો એક દિવસ એવો પણ આવશે કે આપણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડે. તો વૃક્ષો કાપતા અટકાવવું જોઈએ, બરાબર, અને થોડુંક જાગૃત થવું જોઈએ. તો આપણે વાત કરી છે પોલ્યુશનની, બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડ વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એર પોલ્યુશન ઇઝ નોટ એબ્સોર્બ બાય ધ ટ્રીઝ. જો તમને કહે છે કે આપણે કહીએ છીએ કે ભાઈ લોકો છે પોતાના ઘર બાંધવા માટે થઈ અને વૃક્ષો કાપી નાખે છે, તેથી શું થાય? તો કે કાર્બન ડાયોક્સાઇડ કે જે રિસ્પોન્સિબલ ફોર એર પોલ્યુશન, કે હવાનું પ્રદૂષણ ફેલાવવા માટે જે જવાબદાર છે, ઇઝ નોટ એબ્સોર્બ, કે શોષાતું નથી બાય ધ ટ્રીઝ, વૃક્ષો દ્વારા એ શોષાતો નથી. કારણ કે હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય એ કોણ શોષી શકે? તો કે વૃક્ષો. હવે વૃક્ષો જ ન હોય તો કાર્બન ડાયોક્સાઇડ છે એ શોષાય નહીં અને આપણને નુકસાન કરે. જેટલા વૃક્ષો વધારે વાવીએ એટલું છે એ કાર્બન ડાયોક્સાઇડ શોષી લે અને ઓક્સિજન આપણને આપે, બરાબર. પણ વૃક્ષો જ ન હોય તો આ કાર્બન ડાયોક્સાઇડ પણ ન શોષાય અને ઓક્સિજન પણ મળે નહીં, તો આપણને બહુ જ નુકસાન થાય. ટુડે ધ પીપલ આર ઇન ડેન્જર બિકોઝ ઓફ એર, વોટર, નોઇઝ એન્ડ સોઇલ પોલ્યુશન. કારણ કે લોકો છે ને એ જોખમમાં છે, ખતરામાં છે, મુશ્કેલીમાં છે. શેના કારણે? તો કે હવા, પાણી, અવાજ અને જમીનના પ્રદૂષણને કારણે. વી ડુ મેની એફર્ટ્સ ટુ ડિસ્ટ્રોય ધ પોલ્યુશન, કે આપણે આને નાશ કરવા માટે ઘણા બધા પ્રયત્નો છે એ કરવા જોઈએ. વી મસ્ટ કીપ અવર હાઉસીસ એન્ડ સરાઉન્ડિંગ્સ ક્લીન, કે આપણે આપણું ઘર છે, બરાબર, અને આજુબાજુનો વિસ્તાર છે, એરિયા છે, એને સ્વચ્છ રાખવા જ જોઈએ. વી મસ્ટ સ્ટોપ પોલ્યુટિંગ ધ સોર્સ ઓફ વોટર, કે આપણે મસ્ટ સ્ટોપ પોલ્યુટિંગ ધ સોર્સ ઓફ વોટર, પાણીનો જે સ્ત્રોત છે, બરાબર, એને પ્રદૂષિત થતાં બચાવવું જ જોઈએ. જેમ કે પાણીના સ્ત્રોત હોય, બરાબર, નદી, નાળા, તળાવ, કૂવા છે, તો આને બધાને પ્રદૂષિત થતાં બચાવવા જ જોઈએ. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વૈશ્વિક પર્યાવરણ દિવસ હમણાં જ ઉજવણી થઈ, બરાબર, ઇઝ સેલિબ્રેટેડ ઓન 5th June ટુ અવેર ધ પીપલ ફ્રોમ ધ ડેન્જર ઓફ પોલ્યુશન, કે વિશ્વ પર્યાવરણ દિવસ છે, બરાબર. એ દિવસે શું કરવું જોઈએ? તો કે અવેર એટલે જાગૃત કરવી, ધ પીપલ એટલે લોકોને. શેનાથી? તો કે ફ્રોમ ધ ડેન્જર ઓફ પોલ્યુશન, કે લોકોને આ જે પ્રદૂષણ છે એના જોખમ છે એનાથી તમારે અવેર એટલે કે જાગૃત કરવા જોઈએ, માહિતગાર કરવા જોઈએ વૈશ્વિક પર્યાવરણના દિવસે. આ રીતે એની ઉજવણી કરવી જોઈએ, બરાબર. હમણાં જ જે વૈશ્વિક પર્યાવરણ દિવસની ઉજવણી થઈ 5મી જૂન, પણ આપણી કમનસીબી છે કે આપણે વૈશ્વિક પર્યાવરણ દિવસની ઉજવણી તો કરીએ છીએ પણ ખાલી ફોટા પડાવવા માટે. વૃક્ષો વાવીએ છીએ ખાલી ફોટો પડાવવા માટે, પણ પછી વૃક્ષો વાવવાથી કાંઈ નથી થતું, પણ ખાસ એનું ઉછેર કરવો જોઈએ, જતન કરવું જોઈએ, કે જ્યાં સુધી વૃક્ષ છે એ મોટું ન થઈ જાય ત્યાં સુધી, બરાબર. યોગ્ય એને ખાતર પાણી આપવા જોઈએ. ઓનલી ધ મેન કેન ફાઇન્ડ આઉટ ઇટ સોલ્યુશન, અને ફક્ત આ કોણ કરી શકે? તો માણસ કરી શકશે આનું સોલ્યુશન.
પશુ પક્ષી નથી કરવાના એનું સોલ્યુશન, એ તો ફક્ત માણસ જાત છે એ જ આનું ઉપાય છે એ કરી શકે. ઇટ ઇઝ રાઇટલી સેડ ધેટ, અને એ સાચું જ કહેવું છે કે ભાઈ સેવ ધ એન્વાયરમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ વિલ સેવ યુ. બરાબર, સાચું જ છે ને કે ભાઈ પર્યાવરણ બચાવો ને પર્યાવરણ તમને બચાવશે. પર્યાવરણ બચાવો ને પર્યાવરણ તમને બચાવશે. આપણે પર્યાવરણને બચાવીએ તો એ આપણને બચાવે. તો આ વાત કરીએ આપણે પોલ્યુશન વિશે. બરાબર, એવી જ રીતે જો અહીંયા તમને નોઇઝ પોલ્યુશનનો એસે છે અલગથી પૂછાય તો આ જ રીતે લખવાનું થાય, પણ તેમાં તમારે ખાલી અવાજનું, જો અહીંયા સુધી તો કોમન છે બધું કે there are 4 kinds of pollution. તો આ ઉપરનો જે એસે તો એની અંદર જે બધી કોમન છે, તમને ખાલી પોલ્યુશન નથી પૂછ્યું, તમને સ્પેસિફિક પૂછ્યું કે ભાઈ અવાજનું પ્રદૂષણ. તો એની અંદર જો અહીંયા સુધી તો કોમન જ આવે છે, ઘણી બધી વસ્તુ કોમન આવશે જે પેલા 2 એસે સમજાવ્યા એની અંદર. પછી તો કે એના પછી જે 4 પ્રકાર લખો એમાંથી હવે આપણે અવાજના પ્રદૂષણ વિશે ચર્ચા કરવાની હોય તો એના વિશે આ રીતે ચર્ચા કરી શકીએ. બરાબર, કે અવાજનું પ્રદૂષણ શેને કારણે થાય છે, તો એના ઉપર આપણે અહીંયા એસે લખેલો છે. જુઓ કે ભાઈ વી લીવ ઇન અ વર્લ્ડ ઓફ સાઉન્ડ, કે આપણે અવાજની દુનિયામાં જીવીએ છીએ. સમ આર પ્લેઝન્ટ, સમ આર અનપ્લેઝન્ટ, કે ભાઈ કેટલાક અવાજ છે એ આપણને આનંદ આપે એવા હોય છે ને કેટલાક અનપ્લેઝન્ટ, કે આમ થાય કે આ બંધ થાય ધારું એવા હોય. બરાબર, અનપ્લેઝન્ટ, આનંદદાયક નથી હોતા. જનરલી વેન ધ સાઉન્ડ ઇઝ ટુ લાઉડ એન્ડ ડિસ્ટર્બિંગ ઇટ ઇઝ નોઇઝ. તો અવાજ છે ને એ જ્યારે જરૂર કરતાં વધી જાય અને ખલેલ પહોંચાડવા માંડે ને ત્યારે એને આપણે અવાજ કહીએ છીએ. બરાબર, નોઇઝ પોલ્યુશન કહેવાય ત્યારે એને. અને ઇનફેક્ટ હકીકતમાં એની અનડિઝાયરેબલ સાઉન્ડ ઇઝ નોઇઝ. અને હકીકતમાં જે અનડિઝાયરેબલ કે અનિચ્છનીય અવાજ છે ને, આપણને ગમતો ન હોય એવો અવાજ હોય ને, બરાબર એને શું કહેવાય? નોઇઝ પોલ્યુશન જ કહેવાય. ઇટ ઇઝ ઓલવેઝ એનોઈંગ એન્ડ હાર્મફુલ. એ હંમેશા છે ને નુકસાનકારક જ હોય છે. સાઉન્ડ કેન બી મેઝર્ડ સાયન્ટિફિકલી ઇન ડીબી. ડીબી મીન્સ ડેસિબલ, કે ભાઈ અવાજ છે ને એનું પ્રમાણ છે હંમેશા બરાબર સાયન્ટિફિકલી, એટલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો શેમાં માપવામાં આવે છે? તો કે ડીબી, ડેસિબલમાં માપવામાં. ઇટ ઇઝ સેડ ધેટ મોસ્ટ પીપલ સ્પીક ઇન અ રેન્જ બિટવીન 45 and 75 dBs. કે ભાઈ મોટાભાગના લોકો છે ને એની રેન્જ છે, બોલવાની રેન્જ કેટલી હોય તો કે 45થી લઈને 75 ડેસિમલ સુધીની હોય છે. અને સાઉન્ડ અબો 85 ડેસિમલ્સ ડેમેજ હ્યુમન ઇયર્સ, કે ભાઈ અવાજ છે ને 85 ડેસિમલથી વધી જાય ને તો એ માણસના કાન છે ને એને ડેમેજ, નુકસાન પહોંચાડે છે. પોલ્યુશન ઇઝ અ ડેન્જરસ પ્રોબ્લેમ ધેટ વી આર ફેસિંગ ટુડે. કે ભાઈ પોલ્યુશન છે ને, અવાજનું પ્રદૂષણ છે ને એ ડેન્જરસ પ્રોબ્લેમ વી આર ફેસિંગ ટુડે, કે આજે આપણે પ્રદૂષણનો સામનો કરી રહ્યા છીએ, બહુ ખરાબ રીતે કરી રહ્યા છીએ. અને એર પોલ્યુશન એન્ડ વોટર પોલ્યુશન આર વેરી ડેન્જરસ. કે ભાઈ અવાજનું પ્રદૂષણ છે, પાણીનું પ્રદૂષણ છે, એ ખૂબ જ ભયજનક છે, જોખમકારક છે. બટ વી આર હાર્ડલી અવેર ઓફ નોઇઝ પોલ્યુશન, કે આપણે સામાન્ય રીતે જે અવેર, જે માહિતગાર હોય છે કોનાથી? તો કે અવાજના પ્રદૂષણથી માહિતગાર હોય છે. બરાબર, બટ વી આર ભાગ્યે જ, હાર્ડલી એટલે ભાગ્યે જ છે અહીંયા, કે ભાઈ આપણે પાણી અને હવાનું પ્રદૂષણ છે એ તો આપણને ખબર જ હોય છે, પણ અહીંયા કીધું છે કે બટ વી આર હાર્ડલી અવેર ઓફ નોઇઝ પોલ્યુશન, કે આપણે અવાજના પ્રદૂષણથી ભાગ્યે જ માહિતગાર હોય છે એવું કહે છે. તો નોઇઝ આર ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ, કે અવાજ છે અલગ અલગ પ્રકારનો હોય છે. they create from blasting bombs, firing of crackers, heavy machines, vehicle, music instruments etc. અલગ અલગ પ્રકારના અવાજના પ્રદૂષણ હોય છે, અલગ અલગ પ્રકારનો અવાજ જોવા મળતો હોય છે. જેમાં કીધું છે કે they are creating blasting bombs, બોમ્બ બ્લાસ્ટ કરીએ, ફાયરિંગ ઓફ ક્રેકર્સ, ફટાકડા ફોડતા હોય, હેવી મશીનરી હોય, કે પછી કોઈ વાહનો છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ બધાને કારણે અવાજનું થતો હોય છે. બટ ધીઝ ઓલ નોઇઝ પોલ્યુટ ધ એન્વાયરમેન્ટ એન્ડ હાર્મ અસ. આ બધા પ્રકારના અવાજ છે ને જો જરૂરિયાત કરતાં વધી જાય ને તો એ પર્યાવરણ અને આપણને બધાને નુકસાનકારક છે. વેન નોઇસીસ લેવલ એક્સિસ ગો ડેસિમલ્સ, એનું અવાજનું પ્રદૂષણ માપવું હોય, લેવલ માપવું હોય તો ડેસિમલમાં મપાય છે, અને ઇટ હાર્મ્સ અસ, ને આપણે નુકસાનકારક છે. જો કે એના કરતાં વધી જાય તો એક્સિસ એટલે વધી જવું, બરાબર, કે એના કરતાં વધી જાય તો આપણે નુકસાનકારક છે. ઇન બિગ ટાઉન્સ એન્ડ સિટીઝ ધ પ્રોબ્લેમ ઓફ નોઇઝ પોલ્યુશન ઇઝ વેરી સિરિયસ. મોટા શહેરો છે ને એની અંદર, મોટા નગરો અને મોટા શહેરોની અંદર
આ ખૂબ જ ગંભીર બાબત છે, વેરી સિરિયસ. નોઇઝ પોલ્યુશન ઇઝ વેરી સિરિયસ. અવાજ છે ને ખૂબ જ ગંભીર બાબત છે. ધ હ્યુમન બોડી નેવર ગેટ્સ યુઝ ટુ નોઇઝ. કે ભાઈ માણસ જાત છે ને એ સામાન્ય રીતે અવાજના પ્રદૂષણથી ટેવાયેલી નથી હોતી. નોઇઝ પોલ્યુશન ઇઝ અવર ગ્રેટ એનિમી. બરાબર, અવાજનું પ્રદૂષણ છે એ આપણો સૌથી મોટો દુશ્મન છે. ઇટ હાર્મ્સ અસ ઇન મેની વેઝ. એ આપણે ઘણી બધી રીતે નુકસાન પહોંચાડે છે. ઇન મેની અફેક્ટ ઓફ અવર નર્વસ સિસ્ટમ વેરી બેડલી. કોન્સ્ટન્ટ એન્ડ લાઉડ નોઇઝ કેન બ્રિંગ અબાઉટ ગ્રેજ્યુઅલ ડેફનેસ. શું કહે છે કે કોન્સ્ટન્ટ સતત અવાજ અને લાઉડ નોઇઝ કે બહુ મોટો અવાજ છે ને એ શું લાવે છે? બ્રિંગ એટલે લાવવું, બરાબર, કે ગ્રેજ્યુઅલ ધીમે ધીમે ડિફનેસ કે ધીમે ધીમે છે ને બહેરાશ લાવે છે. વી કેન નોટ એન્જોય મેન્ટલ પીસ ટુ. હવે આપણે માનસિક શાંતિ પણ મેળવી શકતા નથી, બરાબર, માનસિક શાંતિ છે એનો આનંદ પણ મેળવી શકતા નથી. ધ પર્સન હુ આર ફેસિંગ નોઇઝ મોસ્ટ અવર્સ ઓફ ડે સફર ફ્રોમ બ્લડ પ્રેશર. કે જે લોકો છે, બરાબર, કે ફેસિંગ નોઇઝ મોસ્ટ અવર્સ ઓફ ડે, કે વધારે દિવસના વધારે કલાકો છે ને એ અવાજના પ્રદૂષણનો સામનો કરે ને તો એ સફર ફ્રોમ બ્લડ પ્રેશર, તો એ બ્લડ પ્રેશર છે ને એનાથી પીડાય છે. ધેર ઇઝ નો ઇમિજિએટ ઇફેક્ટ ઓફ ધીસ પ્રોબ્લેમ. કે ભાઈ આ જે અસર છે, સમસ્યા છે ને એ તાત્કાલિક ઇમિજિએટ અસર છે જોવા નથી મળતી. સો વી ડુ નોટ પે પ્રોપર એટેન્શન ટુ ધીસ. બરાબર, આની તાત્કાલિક અસર જોવા ન મળે, લાંબા ગાળે નુકસાન કરે. તેથી શું કરીએ કે આપણે ડુ નોટ પે પ્રોપર એટેન્શન, કે આપણે એના પર પૂરતું ધ્યાન છે, એટેન્શન ધ્યાન આપવું, બરાબર, કે એના પર આપણે પૂરતું ધ્યાન આપતા નથી, યોગ્ય ધ્યાન નથી આપતા, બરાબર. બટ ધેર ઇઝ અ સોલ્યુશન ટુ ધીસ નોઇઝ પોલ્યુશન એન્ડ ઇટ ઇઝ ઇઝી ટુ હેન્ડલ. પરંતુ ધેર ઇઝ અ સોલ્યુશન ટુ ધીસ નોઇઝ પોલ્યુશન. પણ અવાજનું પ્રદૂષણ છે એનું સોલ્યુશન કરવું જોઈએ, એનો ઉપાય કરવો જોઈએ, અને ઇટ ઇઝ ઇઝી ટુ હેન્ડલ, અને સરળતાથી એને હેન્ડલ કરવું જોઈએ. વી શુડ મેક મિનિમમ યુઝ ઓફ લાઉડ સ્પીકર વ્હીકલ્સ એટસેટ્રા. કે આપણે શું કરવું જોઈએ તો કે વાહનો છે, મ્યુઝિક, બરાબર, સ્પીકર છે એનો મિનિમમ ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. વી ઓલ શુડ કોઓપરેટ મ્યુચ્યુઅલી ફોર ધ કંટ્રોલ ઓર રિમૂવલ નોઇઝ પોલ્યુશન. કે આપણે બધા છે ને, બરાબર, સહકારથી સહકારથી હળી મળીને, પરસ્પર સહકારથી હળી મળીને એને કંટ્રોલ એટલે કે કાબૂમાં કરવાનો અને રિમૂવ નોઇઝ પોલ્યુશન અને એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. WHO રિપોર્ટ, WHO છે બરાબર, કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એના રિપોર્ટ અનુસાર શું કહે છે કે ધેટ ઓલ ધ એન્વાયરમેન્ટ પ્રોબ્લેમ્સ નોઇઝ પોલ્યુશન ઇઝ ધ ઇઝીએસ્ટ વન ટુ કંટ્રોલ. કે બધા જે પર્યાવરણની જે સમસ્યા છે ને એમાંથી અવાજનું પ્રદૂષણ છે ને એ ઇઝીએસ્ટ વન ટુ કંટ્રોલ, કે કોઈ પણ એને સરળતાથી કંટ્રોલ કરી શકે એવું છે. ઘણા બધા પ્રદૂષણ છે પણ એમાંથી અવાજનું પ્રદૂષણ છે ને એ સરળતાથી કંટ્રોલ કરી શકાય એવું છે, બરાબર. હિયર સમ સજેશન, અહીંયા કેટલાક સૂચનો આપ્યા છે, જુઓ, એ આપણે ધ્યાનમાં લેવાના છે. શેના માટેના સૂચનો છે તો કે આ જે અવાજનું પ્રદૂષણ છે એને ઘટાડવા માટેના, કે સ્પીક અલાઉડ બટ નોટ લાઉડલી. બરાબર, મોટેથી બોલો પણ, બરાબર, સ્પીક બોલો પણ મોટેથી નહીં. અવોઇડ શાઉટિંગ, રાડો પાડવાનું ટાળો. યુઝ ઓનલી વન મિકેનિકલ ડિવાઇસ એટ અ ટાઈમ, અને એક જ સમયે એક જ યાંત્રિક સાધનનો ઉપયોગ કરો. કીપ ધ વોલ્યુમ્સ ઓફ સ્ટીરિયો, રેડિયો, ટેપ રેકોર્ડર્સ એન્ડ ટેલિવિઝન સેટ લો. બરાબર, સ્ટીરિયો છે, રેડિયો છે, ટેપ રેકોર્ડર છે, ટીવી છે, આ બધાનું વોલ્યુમ છે કેવું રાખો તો કે સ્લો સેટ કરો, ધીમું રાખો, લો લેવલ ઉપર, બરાબર. ડોન્ટ બ્લો હોર્ન્સ ઇફ નોટ નેસેસરી. કે ભાઈ જરૂર ન હોય તો હોર્ન વગાડવું નહીં. ઘણા, બરાબર, જરૂર ન હોય તો રસ્તા પર જતા હોય ટીટી મંડાઈ જ ગયા હોય. ઓબ્ઝર્વ ધ સાયલેન્સ ઝોન, બરાબર, ઓબ્ઝર્વ ધ સાયલેન્સ ઝોન, શાંતિવાળા વિસ્તાર એનું નિરીક્ષણ કરો. મેક મિનિમમ યુઝ ઓફ માઇક્રોફોન્સ એન્ડ લાઉડ સ્પીકર્સ, બરાબર, માઇક્રોફોન્સ છે, લાઉડ સ્પીકર છે, એનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. ને એ સેન્સિબલ સિટીઝન્સ ઇફ વી ફોલો ધ અબોવ સજેશન્સ, બરાબર છે, લાગણી સેન્સિબલ સિટીઝન્સ છે એ જો આ સૂચનો છે એને અનુસરશે તો ધ વર્લ્ડ અરાઉન્ડ અસ વુડ બી અ ક્વિટર પ્લેસ ટુ લીવ ઇન. તો આપણી આજુબાજુની જે દુનિયા છે, વિશ્વ છે, એ શાંતિથી ક્વિટર પ્લેસ, શાંતિથી રહેવા માટેનું શાંત સ્થળ બનશે, બરાબર. તો આ વાત કરી આપણે પોલ્યુશન, અને એમાંય અલગથી એક, બરાબર, પૂછાય નોઇઝ પોલ્યુશન, તો એના વિશે પણ આપણે ચર્ચા કરી કે ભાઈ તમારે નોઇઝ પોલ્યુશન છે એના વિશે લખવું હોય તો કઈ રીતે લખી શકો. એવી જ રીતે તમને અલગથી પૂછાય કે ભાઈ
વોટર પોલ્યુશન, એર પોલ્યુશન, તો આપણે એના વિશે લખવું પડે. બરાબર. તો આજે આપણે 2 એસ સમજ્યા, પોલ્યુશન અને બીજું હતું નોઇઝ પોલ્યુશન. બરાબર. તો તમારે તમારી બુકમાં આની સરસ રીતે નોંધ કરી લેવાની છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.